લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપ જોડતોડની રાજનીતિમાં સક્રિય છે। રાજ્યમાં કોંગ્રેસના નેતાઓ એક પછી એક રાજીનામા આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે। કોંગ્રેસ કહી રહ્યું છે કે એક બે નેતાઓના જવાબથી તેમને ફરક નહીં પડે, પણ એક વસ્તુ સ્વાભાવિક છે કે રાજ્યની રાજનીતિક સ્થિતિ અત્યારે ભાજપના કેન્દ્ર સ્થાને છે। હવે આ લિસ્ટમાં એક નવું નામ આવી રહ્યું છે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું। અમરીશ ડેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, પૂર્વ ધારાસભ્ય છે અને કોળી સમાજના એક મોટા નેતા છે। તેમણે કોંગ્રેસના દામનને છોડવા માટે હવે કદાચ નક્કી કરી લીધું છે। સૂત્રોની વાત માનીએ તો અમરીશ ડેર જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું અને કોંગ્રેસે આ ઉદ્ઘાટનના આમંત્રણ પત્રિકાનો અસ્વીકાર કર્યો, ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા। તેમણે અનેક વખત પાર્ટીને પોતાની રજૂઆત કરી, પણ તેમની વાતને કોઈ ધ્યાને ન લીધી અને તેથી જ માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં અમરીશ ડેર કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે। જો અમરીશ ડેર ભાજપમાં સામેલ થાય તો ખાસ કરીને રાજુલા અને તેની આસપાસના વિસ્તારમાં કોંગ્રેસને મોટું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે। આપને જણાવી દઈએ કે અમરીશ ડેરનો એક પોતાનો વર્ગ છે, તે કોંગ્રેસના એક આક્રમક યુવા નેતામાં તેની ગણતરી થાય છે, પણ જ્યારે અમે પ્રયત્ન કર્યો સંપર્ક કરવાનો, પણ અમરીશ ડેરનો સંપર્ક થઈ શકતો નથી। પણ અમરીશ ડેરના નજીકના વર્તુળનું કહેવું છે કે અમરીશ ડેર નારાજ છે અને આવનારા સમયમાં તે નિર્ણય લઈ શકે છે। અમે આપને જણાવી દઈએ કે અમરીશ ડેર જો ભાજપમાં આવે તો સ્વાભાવિક છે કે પ્રશ્ન ઊભા થાય છે હીરા સોલંકીની નેતાગીરી ઉપર, કારણ કે હીરાભાઈ સોલંકી પણ તે જ વિસ્તારમાંથી ધારાસભ્ય છે અને તેઓ કોળી સમાજના ભાજપના યુવા નેતા છે। તો શું અમરીશ ડેરના ભાજપમાં આવવાથી આવનારી લોકસભાની ચૂંટણીમાં બે કોળી નેતાઓ એક સાથે ભાજપનો પ્રચાર કરશે? બીજું ગણિત તે પણ બેસે છે કે જો હીરાભાઈ સોલંકીને ભાજપ લોકસભાની ટિકિટ આપે તો આવનારી વિધાનસભામાં શું અમરીશ ડેર ભાજપમાંથી લડશે? આ બધી અટકળો છે, પણ અત્યારે જે વાત સામે આવી રહી છે કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે અને તેના માટે તેઓ યોગ્ય સમય અને યોગ્ય તારીખની રાહ જોઈ રહ્યા છે। અમે આપને જણાવી દઈએ કે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અનેક વખત મંચ ઉપરથી કહી ચૂક્યા છે કે અમરીશ ડેર મારા મિત્ર છે અને મેં બસમાં તેના માટે એક રૂમાલ મૂક્યો છે, બસ અમરીશ ડેર બેસી જાય તેટલી વાર છે। થોડા દિવસ પહેલા તેમણે અમરીશ ડેર વિશે એક નિવેદન આપ્યું હતું કે અમરીશ ડેર મારા મિત્ર છે, હું તેને ખખડાવી શકું છું। મતલબ સાફ છે કે ભાજપે અમરીશ ડેર માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે। હવે રાહ જોવાઈ રહી છે કે અમરીશ ડેર કમલમમાં પ્રવેશ ક્યારે કરે।